હેલો સ્ટુડન્ટ્સ, જો લાસ્ટ લેક્ચરની અંદર આપણે કોસેટ વિશેની માહિતી મેળવી હતી, બરાબર છે. લેફ્ટ કોસેટ અને રાઇટ કોસેટ કેમને કહેવામાં આવે છે એ જોઈ ગયા હતા. એના પછી આપણે રિઝલ્ટ જોતા હતા, જેમાંથી 2 રિઝલ્ટ આપણે લાસ્ટ લેક્ચરની અંદર ભણ્યા હતા, બરાબર છે. હવે રિઝલ્ટની અંદર આપણે આગળ વધવાનું છે. તેની અંદર થર્ડ રિઝલ્ટ હતું કે પ્રૂવ ધેટ એ બિલોંગ્સ ટુ એચ ઇફ એન્ડ ઓનલી ઇફ HA ઇઝ ઇક્વલ ટુ H, બરાબર છે. લાસ્ટ લેક્ચરની અંદર આપણે બોર્ડની અંદર આ સ્ટેટમાં લખ્યું હતું કે એ બિલોંગ્સ ટુ H ઇફ એન્ડ ઓનલી ઇફ HA ઇઝ ઇક્વલ ટુ H. આ વસ્તુ આપણે સાબિત કરવાની છે. તો જો અહીંયા આગળ ઇફ એન્ડ ઓનલી ઇફ રિઝલ્ટ છે, તો ઇફ એન્ડ ઓનલી ઇફ રિઝલ્ટની અંદર આપણે એવું સાબિત કરવું પડે કે ફર્સ્ટની અંદર આપણે ઇફ A belongs to H implies HA is equal to H, બરાબર છે. આ વસ્તુ આપણે સાબિત કરવું પડશે કે ઇફ A belongs to H, જો A Hની અંદર હોય તો HA is equal to H થશે, એવું આપણે પહેલાં સાબિત કરીશું. પછી સેકન્ડ પાર્ટની અંદર આપણે એવું સાબિત કરીશું કે ઇફ જો HA is equal to H થતું હોય તો એ Hમાં હશે. આ વસ્તુ આપણે સાબિત કરવાની છે. તો વી હેવ ટુ પ્રૂવ ધેટ A બિલોંગ્સ ટુ H ઇફ એન્ડ ઓનલી ઇફ HA ઇઝ ઇક્વલ ટુ H. તો ઇફ એન્ડ ઓનલી ઇફ રિઝલ્ટ છે તો 2 પાર્ટમાં પ્રૂવ કરશો. પહેલા પાર્ટની અંદર આપણે જો એ Hમાં હોય તો HA ઇઝ ઇક્વલ ટુ H સાબિત કરીશું, અને બીજા પાર્ટની અંદર જો HA ઇઝ ઇક્વલ ટુ H થતું હોય તો એ Hની અંદર હશે, એવું આપણે સાબિત કરીશું, બરાબર છે. તો ફર્સ્ટ પાર્ટની અંદર આપણે જોઈ લઈએ. તો જો ફર્સ્ટ પાર્ટ આપણે સ્ટાર્ટ કરીએ છીએ. ફર્સ્ટ પાર્ટની અંદર આપણે લઈ દઈએ છીએ કે લેટ એ બિલોંગ્સ ટુ H વી વિલ સો ધેટ HA ઇઝ ઇક્વલ ટુ H, બરાબર છે. આપણે એ Hની અંદર લઈ લઈએ છીએ અને સાબિત કરીશું કે HA ઇઝ ઇક્વલ ટુ H થાય છે. ઓકે, ચલો. તો જો લેટ બી એની એક્સ બિલોંગ્સ ટુ HA. હવે જો અહીંયા આગળ આપણે સાબિત કરવાનું છે કે HA ઇઝ ઇક્વલ ટુ H, બરાબર છે. HA ઇઝ ઇક્વલ ટુ H. જો H પોતે એક સેટ છે અને HA પણ પોતે એક સેટ છે. ઓકે, હવે 2 સેટ ઇક્વલ ક્યારે કહેવાય? જો A અને B 2 સેટ આપેલા હોય, A એન્ડ B 2 સેટ આપેલા હોય તો આપણે આ બંને સેટ ઇક્વલ ક્યારે કહેવાશે એવું સાબિત કરવું હોય તો એના માટે સાબિત કરવું પડે કે A ઇઝ સબસેટ ઓફ B, બરાબર છે. A ઇઝ સબસેટ ઓફ B એન્ડ B ઇઝ સબસેટ ઓફ A, બરાબર છે. A Bનો સબસેટ છે અને B Aનો સબસેટ છે, એવું આપણે સાબિત કરવું પડે. ઓકે, તો અહીંયા આગળ આપણે HA ઇઝ ઇક્વલ ટુ H સાબિત કરવાનું છે. જો અહીંયા આગળ આપણે HA ઇઝ ઇક્વલ ટુ H સાબિત કરવાનું છે. તો આના માટે આપણે HA ઇઝ સબસેટ ઓફ H એન્ડ H ઇઝ સબસેટ ઓફ HA, બરાબર છે. HA ઇઝ સબસેટ ઓફ H એન્ડ H ઇઝ સબસેટ ઓફ HA સાબિત કરવું પડશે. તો જો પહેલાં આપણે સાબિત કરીએ છીએ કે HA ઇઝ સબસેટ ઓફ H, બરાબર છે. HA Hનો સબસેટ છે એવું આપણે સાબિત કરીએ છીએ. તો એના માટે સબસેટ સાબિત કરવા માટે સૌ પ્રથમ આપણે તો લેટ એની એક્સ બિલોંગ્સ ટુ HA, આપણે HAની અંદર એક એલિમેન્ટ લઈ લઈશું. એ એલિમેન્ટને આપણે Hની અંદર બતાવીશું કે એ એલિમેન્ટ Hમાં છે. જો એક્સ બિલોંગ્સ ટુ HA છે, બરાબર છે. આપણે સાબિત કરવું પડશે કે એક્સ Hમાં પણ છે. HAને Hનો સબસેટ બતાવવો હોય તો HAના દરેક એલિમેન્ટ Hમાં હોવા જોઈએ. જો HAના દરેક એલિમેન્ટ Hમાં જતા રહે તો આપણે HA ઇઝ સબસેટ ઓફ H કહીશું. ઓકે, તો આપણે સૌ પ્રથમ લઈ લઈએ છીએ કે એક્સ બિલોંગ્સ ટુ HA અને સાબિત કરીશું કે એક્સ Hની અંદર છે. હવે તો એક્સ બિલોંગ્સ ટુ HA આપણે લઈ લઈએ છીએ કે એક્સ
એચની અંદર છે. હવે એચની અંદર કયા એલિમેન્ટ આવેલા હોય છે એ આપણને ખબર છે. એચ જો સબસેટ તરીકે લખવામાં આવે, એચને આપણે સેટ તરીકે લખીએ તો એચ ઇન્ટુ એ વેર એચ ડેશ બિલોંગ્સ ટુ એચ થાય છે. ઓકે, એક્સ જો એચમાં હશે તો આપણને કોઈ એવો એચ ડેશ કેપિટલ એચની અંદર મળશે કે જેથી આપણે લખી શકીએ કે એક્સ ઇઝ ઇક્વલ ટુ એચ ડેશ એ. જો એક્સ એચની અંદર છે, બરાબર છે, એચની અંદર આ રીતના એલિમેન્ટ આવેલા હોય છે. ઓકે, તો જો એક્સ એચમાં હોય તો આપણે કહી શકીએ કે આ સ્મોલ એક્સનું ફોર્મ આ પ્રકારનું હશે, મતલબ કે આ પ્રકારે હશે. તો એક્સ ઇઝ ઇક્વલ ટુ એચ ડેશ એ થશે ફોર સમ એચ ડેશ બિલોંગ્સ ટુ કેપિટલ એચ. તો એક્સ ઇઝ ઇક્વલ ટુ એચ ડેશ એ થશે, જ્યાં એચ ડેશ ક્યાં હશે? કેપિટલ એચની અંદર હશે. હવે જો એચ ડેશ કેપિટલ એચમાં છે, એ પણ કેપિટલ એચમાં છે, કારણ કે આપણે આગળ ધાર્યું હતું કે લેટ એ બિલોંગ્સ ટુ એચ. જો લેટ એ બિલોંગ્સ ટુ એચ એ આપણે ધારેલું હતું, બરાબર છે. આપણે સાબિત કર્યું કે એચ ડેશ ક્યાં છે? કેપિટલ એચમાં છે. તો અહીંયા આગળ આપણને ખબર પડે છે કે એચ ડેશ કેપિટલ એચમાં છે, એ પણ કેપિટલ એચમાં છે. એચ પોતે સબગ્રુપ છે કેપિટલ જીનું, બરાબર છે. હવે સબગ્રુપ હોય તો પોતે ગ્રુપ બનાવશે અને ગ્રુપની પ્રોપર્ટી પ્રમાણે એચ ડેશ અને સ્મોલ એ કેપિટલ એચમાં હોવાથી એચ ડેશ ઇન્ટુ એ પણ કેપિટલ એચમાં જશે. પ્રોપર્ટી નંબર 1, ગ્રુપની પ્રોપર્ટી નંબર 1 પ્રમાણે એચ ડેશ ઇન્ટુ એ બિલોંગ્સ ટુ એચ થશે. ઓકે, તો એચ ડેશ એ બિલોંગ્સ ટુ કેપિટલ એચ એવું આપણે સાબિત કર્યું. હવે જો એચ ડેશ એ એક્સ ઇઝ ઇક્વલ ટુ શું હતું? એચ ડેશ એ હતો. તો એચ ડેશ એ જો એચમાં જતો હોય તો એક્સ ઇઝ ઇક્વલ ટુ એચ ડેશ એ હોવાના લીધે એક્સ પણ કેપિટલ એચમાં જશે. તો એક્સ બિલોંગ્સ ટુ કેપિટલ એચ. માટે આપણને ખબર પડે છે કે જો કોઈ પણ એચ એમાં એલિમેન્ટ લઈએ, ઇફ એક્સ બિલોંગ્સ ટુ એચ એ તો એક્સ કેપિટલ એચમાં પણ જશે. ઇફ એક્સ બિલોંગ્સ ટુ એચ એ તો એક્સ ક્યાં જશે? એચની અંદર જશે. મતલબ કે એચના દરેક એલિમેન્ટ કેપિટલ એચની અંદર છે. તો એચ એ ઇઝ સબસેટ ઓફ એચ આપણે લખી શકીએ. તો અહીંયા આગળ એચ એ શું થશે? એચનો સબસેટ થશે. તો અહીંયા આગળ આપણે જે ઇક્વલ ટુ સાબિત કરવાનું છે એમાં પહેલો પાર્ટ પ્રૂવ થઈ ગયો છે કે એચ એ ઇઝ સબસેટ ઓફ એચ. સેકન્ડ પાર્ટની અંદર આપણે એચના દરેક એલિમેન્ટને કેપિટલ એચમાં બતાવવા પડશે. ઓકે, એચના દરેક એલિમેન્ટને કેપિટલ એચમાં બતાવવા પડશે. તો લેટ એની વાય બિલોંગ્સ ટુ એચ. ધારી લઈએ છે કે વાય કોઈ પણ કેપિટલ એચની અંદર આવેલો એલિમેન્ટ છે. તો લેટ વાય બિલોંગ્સ ટુ કેપિટલ એચ. સિન્સ એ બિલોંગ્સ ટુ એચ એન્ડ એચ ઇઝ અ સબગ્રુપ ઓફ જી. અહીંયા આગળ આપણને ખબર છે કે એ ક્યાં આવેલો છે? કેપિટલ એચની અંદર આવેલો છે. એ બિલોંગ્સ ટુ એચ અને એચ પોતે સબગ્રુપ છે. ઓકે, મતલબ કે પોતે ગ્રુપ પણ બનશે. તો એ બિલોંગ્સ ટુ એચ, એચ પોતે ગ્રુપ છે તો એનો ઇન્વર્સ આપણને એચની અંદર મળશે. તો આપણે લખી શકીએ કે એ ઇન્વર્સ બિલોંગ્સ ટુ એચ. ઓકે, એ ઇન્વર્સ એચની અંદર છે એવું આપણે કહીશું. તો વાય એચની અંદર છે, એ ઇન્વર્સ પણ એચમાં છે અને સ્મોલ એ પણ એચની અંદર છે. આ ત્રણ વસ્તુ અહીંયા આગળ આપણને વાય બિલોંગ્સ ટુ એચ, એ બિલોંગ્સ ટુ એચ અને એ ઇન્વર્સ બિલોંગ્સ ટુ એચ આપણે સાબિત કરવું પડશે કે વાય એચમાં છે, બરાબર છે. મતલબ કે એચ એ ઇન્વર્સ બિલોંગ્સ ટુ એચ. જો વાય બિલોંગ્સ ટુ એચ થઈ ગયો, એ ઇન્વર્સ પણ એચમાં છે અને એચ પોતે સબગ્રુપ છે. તો વાય એ ઇન્વર્સ પણ એચમાં જશે, બરાબર છે. વાય એ ઇન્વર્સ પણ એચમાં જશે. કઈ રીતે? કારણ કે સબગ્રુપ હોવાના લીધે વાય અને એ ઇન્વર્સ બંને એચમાં હોવાના લીધે વાય ઇન્ટુ એ ઇન્વર્સ પણ એચમાં જશે. હવે વાય એ ઇન્વર્સ બિલોંગ્સ ટુ એ એચ સાબિત કર્યું છે આપણે. ઓકે, એ ક્યાં છે? એચની અંદર છે. ઓકે, હવે એચની ડેફિનેશન પ્રમાણે
કોઈ એલિમેન્ટ જો કેપિટલ એચમાં હોય અને એને જો એ વડે મલ્ટીપ્લાય કરવામાં આવે તો એ એલિમેન્ટ એચમાં જતો રહે છે. ઓકે, એચની ડેફિનેશન પ્રમાણે કોઈ એલિમેન્ટ જો એચની અંદર હોય, કેપિટલ એચની અંદર હોય, એને જો એ વડે મલ્ટીપ્લાય કરવામાં આવે તો એ એચમાં જતો રહે છે. ઓકે, તો અહીંયા આગળ જો વાય એ ઇન્વર્સ એચમાં છે. ઓકે, તો આને એ વડે મલ્ટીપ્લાય કરવાથી એ એલિમેન્ટ એચનો એલિમેન્ટ બની જશે. તો વાય એ ઇન્વર્સ ઇન્ટુ એ બિલોંગ્સ ટુ એચ આપણે લખી શકીએ. તો માટે વાય એ ઇન્વર્સ બિલોંગ્સ ટુ એચ અને વાય એ ઇન્વર્સ ઇન્ટુ એ બિલોંગ્સ ટુ એચ. એસોસિએટિવ પ્રોપર્ટીનો યુઝ કરીને આપણે કહી શકીએ કે વાય એ ઇન્વર્સ એ બિલોંગ્સ ટુ એચ. એ ઇન્વર્સ ઇન્ટુ એ આપણને આઈડેન્ટિટી આવશે, માટે વાય બિલોંગ્સ ટુ એચ થશે. બરાબર છે. વાય ઇન્ટુ એ ઇન્વર્સ એ બિલોંગ્સ ટુ એચ, માટે વાય બિલોંગ્સ ટુ એચ એ. તો આપણે વાય એચમાં લીધો હતો અને સાબિત કર્યું કે વાય ક્યાં છે? એચમાં છે. મતલબ કે કેપિટલ એચના દરેક એલિમેન્ટ એચની અંદર આવેલા છે. બરાબર છે. કેપિટલ એચના દરેક એલિમેન્ટ એચની અંદર આવેલા છે. તો આપણે લખી શકીએ કે એચ ઇઝ સબસેટ ઓફ એચ એ. ઓકે, તો આપણે લખી શકીએ કે જો ફોર એની વાય બિલોંગ્સ ટુ એચ ઇમ્પ્લાઇઝ વાય બિલોંગ્સ ટુ એચ ઇન્ટુ એ. બરાબર, માટે એચ ઇઝ સબસેટ ઓફ એચ એ ફ્રોમ એ એન્ડ બી. ઓકે, આપણે સાબિત કર્યું. આને આપણે બી કહી દઈશું, ઇક્વેશન નંબર બી. આની પહેલાં ઇક્વેશન હતું જેની અંદર આપણે સાબિત કર્યું હતું કે એચ એ ઇઝ સબસેટ ઓફ એચ છે અને ઇક્વેશન નંબર એ કહીશું. તો એચ એ ઇઝ સબસેટ ઓફ એચ અને એચ ઇઝ સબસેટ ઓફ એચ એ. તો આપણે ઇક્વેશન નંબર એ અને બી ઉપરથી કહી શકીએ કે આ બંને એકબીજાના સબસેટ હોવાના લીધે એચ એ ઇઝ ઇક્વલ ટુ એચ થશે. ઓકે, they are subset of each others and because of that એચ એ ઇઝ ઇક્વલ ટુ એચ થશે. ઓકે, ચલો તો અહીંયા આગળ આપણે સાબિત કર્યું પહેલો પાર્ટ કે જો આપણે સાબિત કરવાનું હતું કે એ બિલોંગ્સ ટુ એચ હોય તો એચ એ ઇઝ ઇક્વલ ટુ એચ થશે. તો પહેલા પાર્ટની અંદર આપણે એ બિલોંગ્સ ટુ એચ લેવો અને એચ એ ઇઝ ઇક્વલ ટુ એચ સાબિત કર્યું છે. હવે આપણે સેકન્ડ પાર્ટમાં પ્રૂવ કરવું પડશે કે જો એચ એ ઇઝ ઇક્વલ ટુ એચ હોય, બરાબર છે, એચ એ ઇઝ ઇક્વલ ટુ એચ હોય તો એ બિલોંગ્સ ટુ એચ થશે. એ વસ્તુ આપણે હવે સાબિત કરવી પડશે. તો જોઈએ છે, આ સાબિત થઈ ગયું કે એચ એ ઇઝ ઇક્વલ ટુ એચ. હવે કન્વર્સલી સેકન્ડ પાર્ટમાં આપણે ધારી લઈએ છીએ કે એચ એ બિલોંગ્સ ટુ કેપિટલ એચ. બરાબર છે. એચ એ બિલોંગ્સ ટુ લેટ એચ એ ઇઝ ઇક્વલ ટુ એચ. ઓકે, સેકન્ડ પાર્ટમાં આપણે ધારી લઈએ છીએ કન્વર્સલી કે લેટ એચ એ ઇઝ ઇક્વલ ટુ એચ. તો બાય ટુ એટલે આપણે લાસ્ટ લેક્ચરની અંદર જે 3 પ્રોપર્ટી ભણ્યા હતા એમાંથી જે સેકન્ડ નંબરની પ્રોપર્ટી છે એના પ્રમાણે જો એ એચ એમાં હોય અને એચ એ ઇઝ ઇક્વલ ટુ એચ થતું હોય તો એ બિલોંગ્સ ટુ એચ થશે. જો બાય ટુ એ ક્યાં છે? એચ એની અંદર છે. ઓકે, એ હંમેશા એચ એની અંદર હોય. આવું આપણે સેકન્ડ પાર્ટ લાસ્ટની અંદર સેકન્ડ પાર્ટમાં જોઈ ગયા હતા કે એ હંમેશા એચ એની અંદર હોય છે. બરાબર છે. એ બિલોંગ્સ ટુ એચ એ ઓલવેઝ. અને એચ એ ઇઝ ઇક્વલ ટુ એચ છે. ઓકે, અહીંયા આગળ આપેલું છે કે એચ ઇઝ ઇક્વલ ટુ એચ. તો એ જો એચ એમાં હશે તો એ એચમાં પણ હશે. તો માટે એ બિલોંગ્સ ટુ એચ. સિમ્પલ પ્રૂફ. માટે એવું કહી શકાય કે ઇફ એચ ઇઝ ઇક્વલ ટુ એચ ધેન એ બિલોંગ્સ ટુ એચ. ઓકે, એચ ઇઝ ઇક્વલ ટુ એચ ધેન એ બિલોંગ્સ ટુ એચ. તો અહીંયા આગળ સાબિત થાય છે થિયરમ. ઓકે, કે જો અહીંયા આપણે સાબિત કર્યું કે એ બિલોંગ્સ ટુ એચ ઇફ એન્ડ ઓનલી ઇફ એચ ઇઝ ઇક્વલ ટુ એચ. આ વસ્તુ આપણે સાબિત કરી. ઓકે, બે પાર્ટની અંદર ઇફ એન્ડ ઓનલી ઇફની અંદર આપણે સાબિત કરેલું છે. નેક્સ્ટમાં આપણે એવું સાબિત કરવું છે કે ઇફ એચ ઇઝ કમ્યુટેટિવ ગ્રુપ, ઇફ જી ઇઝ કોમ્યુટેટિવ ગ્રુપ એટલે અબેલિયન. બરાબર છે. ઇફ જી ઇઝ કોમ્યુટેટિવ ગ્રુપ ધેન
HA is equal to AH. Okay, if G is a commutative group, then HA is equal to AH. હવે જો since G is commutative, બરાબર છે, G પોતે કેવું છે, અબેલિયન ગ્રુપ છે. નાવ HA is equal to by definition આવું લખી શકાય કે HA પછી સ્લેશ H belongs to H. ઓકે, હવે આ એ Hમાં છે અને H એ Gનું સબગ્રુપ છે, મતલબ કે એ ક્યાં હશે, Gમાં પણ હશે. એ જ રીતે H પણ ક્યાં હશે, Gમાં હશે. બરાબર છે, એ બિલોંગ્સ ટુ G અને H બિલોંગ્સ ટુ G. આ બંને એલિમેન્ટ કોના છે, Gના એલિમેન્ટ થઈ ગયા, કારણ કે Hના એલિમેન્ટ હતા, Hના એલિમેન્ટ છે અને H પોતે Gનું સબગ્રુપ હોવાથી એ Gના એલિમેન્ટ પણ બનશે. હવે એ બિલોંગ્સ ટુ G અને H બિલોંગ્સ ટુ G હોવાના લીધે H એ G પોતે કોમ્યુટેટિવ ગ્રુપ છે, તો H ઇઝ ઇક્વલ ટુ AH લખી શકાય. તો AHની ડેફિનેશન શું થશે, એ કેપિટલ H થશે. તો HA ઇઝ ઇક્વલ ટુ AH સાબિત થાય છે. ઓકે, તો જો G પોતે કોમ્યુટેટિવ ગ્રુપ હોય અથવા H પણ પોતે કોમ્યુટેટિવ ગ્રુપ હોય અને એ જો Hની અંદર આવેલો હોય તો આપણે આવું લખી શકીશું કે HA ઇઝ ઇક્વલ ટુ AH. HA ઇઝ ઇક્વલ ટુ AH લખી શકાય. તો અહીંયા આગળ આજના દિવસ માટે આટલું. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આની અંદર આગળ જોઈશું અને આના પછીના નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે મોસ્ટ આઈએમપી થિયરમ, લાંગ્રાજીસ થિયરમ સ્ટડી કરીશું. ત્યાર સુધી આટલું તૈયાર કરીને રાખજો. થેન્ક યુ.